મહેસાણાના વડનગર સ્થિત જીમર્સ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ ઓઝાના જણાવ્યા અનુસાર એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે હાલ સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ સુધારા પર છે। આરોગ્ય વિભાગે વાલીઓને સતર્ક રહીને તાવ કે આંચકી જેવા લક્ષણો દેખાય તો તુરંત હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરી છે। માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મિતડી ગામની ગાયત્રી મંદિર ગૌશાળા ખાતે યુવાનો દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું હતું। બજરંગ દળના કાર્યકરોએ શ્રમદાન કરી લીમડા, પીપળા અને આંબલી જેવા ઔષધીય વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જે પર્યાવરણ જાળવણી માટે પ્રેરણારૂપ બન્યું છે। રાજકોટમાં યુવા ઉદ્યોગકારો માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વાઇબ્સ પ્લેટફોર્મમાં 20મા આદિત્ય ચેપ્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ શહેરનું પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ ચેપ્ટર છે, જેનો ઉદ્દેશ્ય 5000થી વધુ ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક સ્તરે નેટવર્કિંગ પૂરો પાડવાનો છે। અમદાવાદ, સુરત અને વડોદરા બાદ હવે રાજકોટમાં આ પ્લેટફોર્મ શરૂ થવાથી સ્થાનિક ઉદ્યોગકારોને નવી ઉડાન મળશે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે આજે રાજ્યભરમાં 75 મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા। રાજકોટમાં આયોજિત કેમ્પમાં નરેશ પટેલે ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને રક્તદાનને માનવતાની શ્રેષ્ઠ સેવા ગણાવી હતી। સાથે જ સમાજમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે કમિટી રચવા પણ તેમને ભાર મૂક્યો હતો। સુરેન્દ્રનગરની નૂરે મહેમદી સોસાયટીમાં થયેલી ₹46,000ની ઘરપોટ ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે। એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે 2 આરોપીઓને ઝડપી પાડી ચોરી થયેલો તમામ મુદ્દામાલ, રોકડ અને ચાંદીના દાગીના રિકવર કરી લીધા છે। હાલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મોરબીની વજેપર વાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ કેમ્પ યોજાયો હતો। સદભાવના હોસ્પિટલના ડોક્ટર કોમલ દવેએ બાળકોને દાંતની સ્વચ્છતા, બ્રશ કરવાની સાચી રીત અને ગળિયા પદાર્થોથી દાંતને થતા નુકસાન વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ સેવાકીય કાર્ય બદલ શાળા દ્વારા ડોક્ટર દવેનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું। જૂનાગઢના મજેવડી બાયપાસ પાસે વિરમગામથી સોમનાથ જતી કારને આઈસર ટ્રકે ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો છે। આ દુર્ઘટનામાં 3 વર્ષના બાળક સહિત 5 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના બાલસર ગામે જીવદયાનું એક નવું સોપાન શરૂ થયું છે। શ્રી રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અહીં દેશનું પ્રથમ કાઉ ટુરિઝમ અને આધુનિક ગૌવંશ હોસ્પિટલ વિકસાવી છે। 2 એકરમાં ફેલાયેલા ગૌતીર્થમાં 1000થી વધુ ગૌવંશની નિઃશુલ્ક સારવારનો સંકલ્પ છે। અહીં હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ, આધુનિક ઓપરેશન થિયેટર, ઓર્ગેનિક ફાર્મ અને થીમ પાર્ક જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। રઝળતા અને બીમાર પશુઓ માટે પણ આ સ્થળ આશીર્વાદરૂપ બન્યું છે।